હું કૈલાસ સોલંકી, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, રામ મૂળીની દીકરી હતા ને, એ લગ્ન કરીને એના સાસરીએ જતા હતા. ત્યારે એના બાપુજીએ કીધું કે બેટા તું જે માંગ, 18 પાદરનો ધણી છું હું, તું જે માંગી તને હું કરિયાવરમાં આપું. ત્યારે એ દીકરી એટલું જ બોલ્યા હતા કે બાપુ, મને કરિયાવરમાં દેવા હોય ને તો મને મારી મોમાએ માગ્યો એ હું કાપડામાં ભેગી લઈ જાય. અને બાપને તો દીકરી બહુ વાલી હોય છે, અને એની દીકરીને દઈ દીધા માતાજી. અને ઘેરે એના સાસરિયાની ઘેરે આવી અને સાંજ સવાર દીવાબત્તી ધૂપ ધૂપ કરે. એ એના હાણા વાક્યને એના ઘરવાળાને ખબર નથી, હાંગડાવાળાને. અને એને પસંદ નહોતું આવતું કે આ માતાજીની પૂજા કરે છે એમ. એના હાથમાંથી દિવેલિયું ઘા કરી દીધું. ત્યારે એ બેનબા એટલું બોલ્યા કે માં, મારા બાપાએ મને ગામ ગ્રહ દેતા હતા ને એ મેં નથી લીધું, મેં કાપડામાં તમને ભેગા લાવીશું. અને મારી માથે અહીંયા આમ થાય એમ કરીને રોઈને એ તો સૂઈ ગયા. રાતના 12 ટકોરે મોમાઈમાં આવ્યા કે કાલનો સૂરજ ઉગે અને કાલનો સૂરજ આથમે ને જો હાંગડાવાળાને હિજડાના ટોળામાં ભેગીને તાળીયું ન પડાવું ને તો હું મોમાઈ નહીં હો એમ. અને પડાવ્યું મિત્ર માતાજીએ. એટલે જેના કુળમાં મોમાઈ હોય ને એની તો માતાજી રખવાળી કરે જ, પણ દીકરીઓને રખવાળી કરે માતાજી. અને મારા બાપની દેવ મોમાઈ છે, અને હું મારી મોમાઈમાંને બહુ સમરણ કરું છું અને બહુ હું એને માનું છું. મારે ગયા વર્ષે મકાન નહોતું મિત્ર. મારું મકાન જે મેં બનાવ્યું હતું જગ્યા પર હું 20 વર્ષથી રહેતી હતી, એ જમીનના માલિકે કીધું કે મકાન કાઢી લ્યો અહીંથી તમારું, મારી જગ્યા ખાલી કરી ગયો. મારે બાપુજી નથી મિત્ર, અને મારે રહેવાનો આશરો નહોતો. ત્યારે આટાના કળયુગમાં મેં મારી મોમાઈમાને પ્રાર્થના કરીને આ જે મકાન ઊભું છે ને એ મેં આ વર્ષમાં જ બનાવ્યું છે મિત્ર. અને જેની વાહે કોઈ ન હોય ને એને માણસ બહુ હેરાન કરવા માંગે, બહુ એને દુઃખી કરવા માંગે, પણ એને ભલે જેટલી દુઃખી કરવા હોય એટલી કરે અને હેરાન કરવા હોય ને એટલા કરે. આપણી શ્રદ્ધા આપણી બાપની દેવ ઉપર રાખવાની, આપણી મનસાગરી મોમાઈ ઉપર રાખવાની. અને જેના કુળમાં અને જેની દીકરીઓમાં જેને મોમાઈ પૂંજાતી છે ને એની પણ રખવાળી કરવા મારી મોમાઈ આવે હો. એ આપણે દુઃખી ન થવા દે. એટલે મિત્ર, જેને મોમાઈમાં પૂંજાતા હોય એ મને કોમેન્ટમાં અવશ્ય બતાવજો. અને મારી હરેક કહાની હું તમને યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં મેલું છું. અને મારે હરેક ચીજની કહાની મારા જીવનમાં હું દુઃખ છે અને હું સુખ છે બચપનથી માંડી અને આજ સુધીની કહાની હું તમને અવશ્ય બતાવી. પણ હજી મારે થોડાક ફોલોવર ઓછા છે. મારે 14,700 જ ફોલોવર થયા છે. મારે જે આગળ વધવું છે અને આગળ વધીને મારું ઘર જે પહેલાંનું હતું, ક્યાં હું રહેતી હતી, કેવી રીતે હું સૌ એ હું તમને બધી વસ્તુ બતાવી. કેમ કે જે ફોલોવર મિત્ર છે ને એ જ આપણી ફેમિલી છે. અને ઘરના કરતાં પારકા આપણને આંખની ઓળખાણ ન હોય ને એ પણ બહુ સપોર્ટ કરે છે મિત્ર. અને એ આપણને બહુ આગળ લાવવા કરે છે. એટલે બધાને મારો ખૂબ ખૂબ આભાર. અને મારા વિડીયાને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને ફોલો મિત્રો અવશ્ય કરજો. અને યુટ્યુબમાં મારું મોમાઈ કૃપા, મારી મોમાઈમાનું નામનું ચેનલ છે, એટલે ત્યાં જઈને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.